પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે આજે વહેલી સવારે જામનગરના વંતારાની લીધી મુલાકાત। ગઈકાલે જામનગર એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ પર યોજાયો ભવ્ય રોડ શો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની કરશે પૂજા અર્ચના, સાથે મંદિર ટ્રસ્ટની બેઠકની કરશે અધ્યક્ષતા। તો આવતીકાલે જૂનાગઢમાં સાસણગીરમાં વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં થશે સામેલ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે મહેસાણામાં નવનિર્મિત શ્રી ગોવર્ધનનાથજી મંદિરનું કરશે ઉદ્ઘાટન, સાથે જ શેડ જીસી હાઈસ્કૂલમાં વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું કરશે લોકાર્પણ। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની લીધી મુલાકાત। વેપારીઓને સરકાર તરફથી મદદ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો આપ્યો ભરોસો। જિલ્લા ભાજપ ફંડમાંથી રિલીફ ફંડમાં 11 લાખની કરી સહાય। ઉત્તરાખંડના ચમોલીમાં ફસાયેલા 55 શ્રમિકોમાંથી 51 શ્રમિકોને કઢાયા બહાર। 4 શ્રમિકોના મોત। જોશીમઠ અને બદ્રીનાથમાં શ્રમિકોની થઈ રહી છે સારવાર। ગુમ થયેલ શ્રમિકોની શોધખોળ ચાલુ। ભારતના વિવિધ ભાગોમાં રમઝાનનો દેખાયો ચાંદ। પવિત્ર રમઝાન મહિનાની શરૂઆતની સાથે આજે પ્રથમ રોઝા। બજારોમાં દેખાઈ ખરીદીની ધૂમ। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પહોંચ્યા બ્રિટેન। બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર સાથે કરી મુલાકાત। આજે યુરોપિયન દેશોની સમિટમાં થશે સામેલ। યુક્રેનની રક્ષા ક્ષમતાઓને વધારવાના લોન અગ્રીમંચ પર થઈ છે સહમતિ। ચેમ્પિયન્સ ટ્રોફીમાં 25 વર્ષ બાદ બીજી વાર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર। ગઈકાલે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી સેમીફાઇનલમાં કર્યો પ્રવેશ।